આજે વાત કરીશું ચાલ મજાની આંબાવાડીની, એક એવી કવિતા જે સીધા બાળપણમાં લઈ જાય છે. ચલો એને માણીએ. યાદ છે બાળપણની રમતો? એ જ નિર્દોષ મજા. આ કવિતા બસ એ જ યાદોને પાછી લઈ આવે છે. જો, શરૂઆત જ કેટલી મસ્ત છે. કોઈ જીત હારની ચિંતા નહીં, બસ અમસ્તું જ રમવાનું આમંત્રણ. તો આ કવિતા લખી કોણે? એ છે મશહૂર ગઝલકાર ગની દહીંવાલા. ગુજરાતી ગઝલમાં એમનું મોટું નામ છે. હવે ગઝલકાર એટલે ભાવનાઓના કારીગર, અને એમની એ કળા અહીં બાળપણના ભાવોમાં કેવી સરસ રીતે દેખાય છે. અહીં કાગળની હોડીની વાત છે, પણ એ કેવળ હોડી નથી, એ જીવનમાં આગળ વધવાનું પ્રતીક છે. શું કલ્પના છે! અને આ તો સાવ બાળપણની વાત. શ્રીફળને જ કોઈ મોંઘી વસ્તુ માનીને રમવું, જાણે કોઈને ખબર જ ન પડે. તો કવિતામાં કઈ કઈ રમતો છે? આવડ-બાવડ, કાગળની હોડી અને મૃગજળ જેવી કાલ્પનિક રમતો પણ. એક બાજુ શ્રાવણનો વરસાદ જે તરસ છિપાવે ને બીજી બાજુ મૃગજળની રમત. આજ તો કવિતાની ખૂબી છે. એટલે કે જીવન ભલે ગમે તેવું અઘરું હોય, આપણા સપનાઓ અને કલ્પનાઓથી એને જીવી શકીએ છીએ. આ પંક્તિઓમાં તો જાણે પ્રકૃતિનો અનુભવ થાય છે. પવનથી ઉડતું પહેરણ અને પાણીનો એક ખળખળ અવાજ. અને છેલ્લે કવિ શું કહે છે? રાત ભલે અડધી હોય, પણ સૂરજ જેવી આશા લઈને ઝાકળ સાથે પણ રમી લઈશું. તો આ કવિતા વાંચીને તમને તમારા બાળપણનું શું યાદ આવ્યું? એ નિર્દોષ મજા જ ખરી કમાણી છે, નહીં?